નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું વિડીયોમાં આઈસર ટ્રેક્ટર વિશે. આઈસર ટ્રેક્ટર વિશે તમને થોડી માહિતી આપીશ કે આઈસર ટ્રેક્ટર કેવું હોય. ઘણા ખેડૂતો કહેતા હોય છે કે આઈસર ટ્રેક્ટર ચલાવવા માટે કેવું આવે છે, તો એની આપણે થોડી માહિતી આપી દઈએ. આ પાણીવાળું ટ્રેક્ટર છે. તમે જોઈ શકો છો, હોડના ટાયર છે બે. 557 ટ્રેક્ટર છે અને આમાં રિવર્સ પીટીઓ સિસ્ટમ આવે અને આપણે હળનો પંપ ફિટ કરેલ છે અને ત્યાં લીપ આવે. આઈસર ટ્રેક્ટરમાં તમે જુઓ ને ખેડૂત મિત્રો, તો આઈસર ટ્રેક્ટરમાં ઘણી એવી ખાસિયત છે. એની જગ્યા એવી પહોળાઈ આવે, ટેરિંગનું કામકાજ સારું આવે અને બહુ સારી એવી ખાસિયત ગણાય. અને ટ્રેક્ટરમાં એન્જિનમાં ફોલ્ટ પણ બહુ ઓછો પડે છે, બીજા ટ્રેક્ટર કરતાં બહુ ઓછો પડે છે. તમે જોઈ શકો છો, આ ટાયર પણ મોટા છે. આ ટાયર 16ના છે. આપણે પાવડામાં હકાલી છે આ ટ્રેક્ટર. આપણે પાસે એક બીજું છે ફોરવર્ડ 5, એની પણ માહિતી તમને આપશું. આ ટ્રેક્ટર છે 55 HP છે. 557 ટ્રેક્ટર છે અને કંપનીએ આને 55 HP તરીકે રિવ્યૂ કર્યું છે. હવે આપણે અને આઈસર આ ટ્રેક્ટરમાં તમને 3 નોઝલો આવશે. ડીઝલ જે ઉપાડે તેની 3 નોઝલો આવે અને ટ્રેક્ટર બહુ સારું આવે છે. અને હા ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટરમાં ઠાઠું આવે ને, પાછળનું આપણે ઠાઠું કહીએ ને, ઠાઠરનો ભાગ જે તમે જુઓ ને તો બહુ હલકો એવો આવે છે. બહુ એવો મજબૂતાઈ ઠાઠું નથી આવતું. બાકી ટ્રેક્ટર બેસ્ટ આવે છે, પણ ઠાઠાનો ભાગ હલકો આવે છે. તમે જોઈ શકો છો, આ સાયલેન્સર છે અને આ ટેરિંગનું કામકાજ છે. આ પેટી છે આગળ અને આ રીતનું કંઈક આવે છે ટ્રેક્ટર. આપણે આગળ રીપર આવે ને, એક ઝાર કાપવાનું મશીન, તેમાં ફિટ કરેલું છે. એટલે આ તમે જોતા હોય ને તો આ રીપર મશીનનું છે, જેનું મશીન આવે ધાર કટિંગ કરવાનું. આપણે એમાં હાંકતા, એટલે આ એનું હજી લગાવેલું છે. આપણે અહીંથી કાઢી નાખીએ એટલે આ નીકળી જાય, છૂટું થઈ જાય. અને આને આપણે પાવડામાં હંકાલી છે અને પાછળ હળમાં હંકાલી છે. એટલે તમે જોઈ શકો છો. અને આગળની જે બે ટાયરની 55 HP આપણે ટ્રેક્ટર લીધું 557, એમાં ટાયરની આગળ જગ્યાની તમે જુઓ તો પહોળાઈ આવે છે. ટ્રેક્ટરની વાત કરીએ તો બહુ સારું ટ્રેક્ટર આવે છે, તમે જોઈ શકો છો. અને આપણે થોડો ચાલુ કરીને પણ તમને દેખાડશું ખેડૂત મિત્રો. બને રહેજો અમારી આ ચેનલની અંદર. ઠાઠાનો ભાગની આપણે વાત કરી લીધી. અને ટ્રેક્ટર આપણું છે આ પાવર સ્ટીરિંગની અંદર. કોઈ અમુક સાદા ટ્રેક્ટરમાં આવે છે, તમે જોતા જશો. અલગ અલગ કંપની સાદા ટ્રેક્ટર પણ આપે છે. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. અવાજમાં પણ સારો એવો રિસ્પોન્સ છે. ચાલુ થઈ ગયું છે. આ રીતનો અવાજ આવે છે. આ એનું હેન્ડલ સ્ટેરિંગ આવે છે. આપણે પાવડામાં અંકાલી છે એટલે પાવડાની સિસ્ટમ તમે જોઈ. અને લીપની સિસ્ટમ આપણે જોઈ. આ લીપ કંટ્રોલની જ આવે છે. આ પંપ છે આપણે. કંપનીએ પહોળાઈ પણ બહુ સારી આપી છે, એટલે કોઈ ખેડૂતોને હાંકવામાં તકલીફ બહુ ઓછી પડે. જોઈ શકો છો, સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ છે. એટલે રેગ્યુલર પાવર સ્ટેરિંગ હોય એટલે એમાં ડીઝલ પણ થોડું જાજુ જ આવતું હોય.
જોઈ શકો છો. અવાજનો રિવ્યુ પણ બહુ સારો છે. જોઈ શકો છો તમે. થોડું લીવર દબાવીએ. તો આ રીતનું છે. આનો અવાજ જે આવતો હોય છે, અવાજની વાત કરીએ તો બહુ જાડો એવો અવાજ આવે છે. અને અવાજ આઈસર ટ્રેક્ટરનો અવાજ એવો આવે કે કોઈ પણ ખેડૂતો આગળ હંકાલતા હોય તો ખેડૂતને મજા આવે. સીટ ઉપર બેઠા હોય તો એનો અવાજ એવો આવે કે ટ્રેક્ટર દબાતું જતું હોય ને તો એમ મજા આવે. તો આ છે આપણું આઈસર ટ્રેક્ટર, પંખીવાળું છે, તમે જોઈ શકો છો. અને પેટી આગળ પેટી આવે, બેટરીની પેટી છે. આગળ પણ આવે છે, અહીંયા પણ આવે છે. હવે કંપનીએ અહીંયા રેગ્યુલર પેટી અહીંયા જ આપી દીધી છે, સાઈડમાં જ. આપણે પાવડાવાળી સિસ્ટમ છે, નકર પેટી કાયદેસર જો અહીંયા આવે. એટલે આ બોડી એરિયા જ પેટી આવી જાય. આપણે પાવડો ફિટિંગ કરેલ છે એટલે, અને ગેપ આપેલ છે, થોડુંક પાવડા સેટિંગ કરેલું છે. અને આ પંપ આવે, જે તમારે હાઇડ્રોલિક કંઈક ફોલ્ટ હોય તો એનો પંપ આવે. આપણે આ પંપ નવો બદલાવેલો છે. ટ્રેક્ટરની વાત કરીએ, બહુ સરસ આવે છે આઈસર. વેરન્ટ જ વગરનું ટ્રેક્ટર છે. 557માં હળમાં હાંકવાની તમને એમ બહુ મજા આવે એવું છે. તો આ હતું આપણું આઈસર ટ્રેક્ટર. આગળનો તમે વ્યૂ જોઈ શકો છો. તો જોઈ શકો છો ટ્રેક્ટર બહુ સારી કન્ડિશનમાં છે. અને આપણે તો જો કે ઘણા બધા ટ્રેક્ટર આઈકા છે આઈસરના. કંપનીના આઈસર જે કંપની આવે તો સારા સારા ટ્રેક્ટર લોન્ચ કર્યા છે. જોઈ લો મિત્રો, ટાંકીની વાત કરીએ તો આની 45 લીટરની ટાંકી આવે છે. ટાંકી બહુ નાની આવે છે. ટાંકીની 55 HPનું ટ્રેક્ટર છે એટલે આની ટાંકી ખરેખર 50 થી 60 લીટરની ટાંકી હોવી જોઈએ, પણ ટાંકી આની 45 લીટરની આવે છે. 485 ટ્રેક્ટર આવે છે એમાં 45 લીટરની, અને 557 ટ્રેક્ટર આવે છે એમાં 45 લીટરની ટાંકી આવે. એટલે ટાંકીનો બહુ થોડોક લોચો છે, કારણ કે ડીઝલ ખેડૂતોને વાડી ઘડીએ હળમાં હાલતું હોય તો ડીઝલ ઉપાડતું જ હોય છે. એટલે ટાંકી બહુ નાની હોય છે. ટાંકીમાં થોડોક ફોલ્ટ છે ટ્રેક્ટરમાં જોઈએ તો. ઘણી એવી કંપનીઓ છે જે 60 અને 50-60 લીટરની ટાંકીઓ આપતી હોય છે. એટલે ટાંકીની વાત કરીએ તો ટાંકી આમાં નાની આવે છે. બાકી ડબલ પીટીઓ આવે. તમે આ ટ્રેક્ટર હલરમાં હાંકવા માટે બહુ બેસ્ટ આવે છે ટ્રેક્ટર, કારણ કે ડબલ પીટીઓ આવે. અમે રિપેર મશીનમાં હાંકીએ છીએ તો એમાં રિવર્સ ફરે છે. એટલે ડબલ પીટીઓ આવે એટલે તમારે કંઈ કચરો બચરો આવી ગયો હોય હલરમાં પાછળ, તો તમે જો આ પીટીઓ રિવર્સ પણ ફરે, આ સાઈડ પણ ફરે, આ સાઈડ પણ ફરે. એટલે સિસ્ટમ બહુ સારી આવે છે. ડબલ ક્લચ, અને કંપની એમ કહે છે ડબલ ક્લચ, એટલે એનો ડબલ પીટીઓ થાય. બાકી તો આપને માહિતી એટલે તમને આપી દીધી. તો વિડીયો કેવો લાગ્યો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો
આવા નવા ટ્રેક્ટરના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પાછા નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.